નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર। આજે આપણે આંકડા શાસ્ત્રની અંદર મધ્યક જે શીખતા હતા એની અંદર એફઆઈ એક્સઆઈ ની રીત શીખવાના છીએ મિત્રો। આજે આખો જે વિડિયો છે એ એફઆઈ એક્સઆઈ ની રીત છે। જો આ વિડિયો તમે જોશો તો તમને એફઆઈ એક્સઆઈ ની રીત કમ્પ્લીટ આવડી જશે। તો એફઆઈ એક્સઆઈ ની રીત આગળ પણ ચલાવી હતી, વાત કરી હતી, સમજાવી હતી કે જ્યારે પણ આપણે મધ્યક શોધવો હોય તો મધ્યક ત્રણ રીતે શોધી શકાય। એક જ દાખલો હોય ત્રણેય રીતે શોધી શકાય। એફઆઈ એક્સઆઈ ની રીત, એફઆઈ ડીઆઈ ની રીત અને એફઆઈ યુઆઈ ની રીત। તો આપણે આજે એફઆઈ એક્સઆઈ ની રીત શીખવાના છીએ। પછીના વિડીયોમાં એફઆઈ ડીઆઈ અને છેલ્લે એફઆઈ યુઆઈ થી મધ્યક કેવી રીતે શોધવું એ આપણે જાણી શકીશું। તો સ્ટાર્ટ કરીએ આપણે મિત્રો। આ ઉદાહરણ 1 છે જે ચોપડીમાં આપેલું છે કે એક શાળામાં ધોરણ 10 ના 30 વિદ્યાર્થીઓ ગણિતના 100 ગુણના પ્રશ્નપત્રમાં મેળવેલા ગુણના કોષ્ટકમાં આપેલા છે અને એના પરથી આપણે શોધવાનો છે મધ્યક। શું શોધવાનો છે? મધ્યક। જ્યારે પણ મધ્યક શોધવાનો હોય ત્યારે આપણને બે માહિતી આપેલી છે। આ જે ઉપરની માહિતી છે એમાં ચોખ્ખું લખેલું છે મેળવેલા ગુણ એક્સઆઈ। મેં આગળ તમને સમજાવેલું છે એક્સઆઈ નો મતલબ છે મધ્ય કિંમત। એફઆઈ જે વિદ્યાર્થીઓની સંખ્યા છે, એફઆઈ એટલે આવૃત્તિ। તો અહીંયા કેટલા વિદ્યાર્થીઓ છે? 30। તેનો મતલબ એવો થયો આ એક દાખલામાં નહીં, આગળ ગમે તેવા દાખલામાં આ આવૃત્તિનો સરવાળો જ આપેલો કહેવાય 30। તો સૌપ્રથમ આ જે આડું ફોર્મ છે એને ઊભું કરવાનું। આ ખાસ સમજો, આ ઉપર જે છે એ પહેલા લખવાનું છે અને જે પછી છે એ અહીંયા લખવાનું છે। તો આ આપણને વર્ગ છે એક્સઆઈ અને આને કહેવાય એફઆઈ। તો સૌપ્રથમ આ એફઆઈ એક્સઆઈ ની રીતની અંદર પહેલા આપણે સૂત્ર લખીએ, તમને વધારે ખબર પડશે। x બાર બરાબર સિગ્મા એફઆઈ એક્સઆઈ સિગ્મા એફઆઈ। એટલે શું? પહેલા આપણે જોવું પડશે સિગ્મા એફઆઈ ની જરૂર છે, પછી શેની જરૂર છે? એફઆઈ એક્સઆઈ ના ગુણાકારનો સરવાળો। સિગ્મા એટલે સરવાળો। તો સૌપ્રથમ આપણે છે ને સિગ્મા એફઆઈ મેળવીએ। સિગ્મા એફઆઈ એટલે શું? આ એફઆઈ જે આપેલી છે એનો સરવાળો કરવાનો। તો આનો સરવાળો ઓલરેડી 30 આપ્યો છે, ના આપ્યો હોય તો આપણે કરી લેવાનો। તો આનો સરવાળો આપણને કેટલો મળશે? 30। તો આનો સરવાળો લખી નાખવાનો 30। સિગ્મા એફઆઈ બરાબર 30। તો અહીંયા તમે 30 મૂકી દો। હવે આવે સિગ્મા એફઆઈ એક્સઆઈ। એક્સઆઈ નો અને એફઆઈ નો ગુણાકાર। એક્સઆઈ અને એફઆઈ નો ગુણાકાર। તો ઘણા વિદ્યાર્થીઓને આ વાત આગળના દાખલામાં આવશે ત્યારે આપણે મધ્ય કિંમત શોધવી પડશે। અહીંયા છે ને આ એક્સઆઈ એ જ મધ્ય કિંમત છે, આપેલી જ છે, તો એમાં શોધવાનું નહીં આવે। આના આગળના દાખલા આવશે જ્યારે આના પછીના નેક્સ્ટ તો આપણે શોધીશું। તો સૌપ્રથમ આપણે શું કરવાનું છે? એફઆઈ એક્સઆઈ નો ગુણાકાર 10 એકુ 10, પછી 20 નો 1 સાથે ગુણાકાર કરો, 20 એકુ 20। એ જ રીતે 36 નો 3 સાથે ગુણાકાર કરવાનો। આવી રીતે 36 નો 3 સાથે ગુણાકાર કરશો તો આવશે 108। 40 નો ચોખ્ખું 16 એટલે 160। 50 તરી 150। 56 ગુણ્યા 2 કરશો તો 112। 60 નો 4 સાથે ગુણાકાર કરશો 6 ચોક 24, 240। 70 નો 4 સાથે ગુણાકાર કરશો 7 ચોક 28, 280। 72 નો 1 સાથે ગુણાકાર કરશો 72 એકુ 72, 80 એકુ 80। 88 નો 2 સાથે ગુણાકાર કરશો 8 દુ 16, 8 દુ 16 ને 17, 176। 95 નો 1 સાથે ગુણાકાર 92 નો 3 સાથે ગુણાકાર કરશો તો 276 અને 95 નો 1 સાથે ગુણાકાર કરશો તો 95। આ ઉદાહરણ એક ચોપડીમાં આપેલો છે, સિમ્પલ છે। બંને વસ્તુ મૂકી દેવાની અને બંનેનો શું કરી દેવાનો? ગુણાકાર। હવે શું કરવાનું મિત્રો? આ એફઆઈ એક્સઆઈ નો સરવાળો કરવાનો। હવે જ્યારે પણ આ રકમ લખો તમે ત્યારે વ્યવસ્થિત લખવાની એક લાઈનમાં, જેથી સરવાળામાં ભૂલ ના પડે। તો સૌપ્રથમ આનો આપણે સરવાળો કરી નાખશું। આ 10, 20, 108, 160, 150, 112, 240, 280 આ બધાનો સરવાળો તમે કરશો તો સરવાળો તમને મળશે 1779। હવે આ સરવાળો કરતા તો બધા વિદ્યાર્થીઓને આવડતી 10મા ધોરણના વિદ્યાર્થી હોય એટલે આમાં કઈ બહુ મોટી વાત નથી। હવે ધ્યાન આપજો, સરવાળો આવ્યો 1789। કેવો સરવાળો આવ્યો? સિગ્મા એફઆઈ એક્સઆઈ। તો સિગ્મા એફઆઈ એક્સઆઈ, તો આ સરવાળો આવે 1779 એ મૂકી દેવાનો। હવે 1779 ભાગ્યા 30 થયા
તો મિત્રો શું કરવાનું, પહેલા છે ને 1779 ને 3 વડે ભાગાકાર કરી દેવાનો અને પછી એક પોઈન્ટ કાપી લેવાનો. ડાયરેક્ટ 30 ના કરતા તો આપણે કરીએ 1779 ને 3 વડે. શાંતિથી ભાગાકાર કરવાનો, ઉતાવળ કરવામાં આવે, બહુ શોર્ટકટમાં આપણે છેદ ઉડાડી રાખીએ. ડાયરેક્ટ પણ છેદ ઉડાડી શકાય, ડાયરેક્ટ 3 અહીંયા પણ આવી રીતે તમે છેદ ઉડાડી શકો કે ભાઈ 3 પંચા 15, તો આવી રીતે તમે કરી શકો. પણ ઘણી વખત કોઈ વખત મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ જાય. જો તમને પ્રેક્ટિસ હોય તો કોઈ વાંધો નથી, બાકી તમે જો આવી રીતે પ્રેક્ટિસ વગર કોઈ એક દાખલામાં કરવા જશો તો ભૂલ પડી શકે છે. તો શાંતિથી, કંઈ બહુ વાર નહીં લાગે, તો આવી રીતે પણ કરી શકો, આવી રીતે પણ કરી શકો. તો 1779 ને 3 વડે ભાગવાનું, તો 3 પંચા 15, 2 વધ્યા 27, 3 9 27, 0 0 9 ઉતાર્યા, 3 તરીને 9, કેટલા આવશે તો કે 593. હવે મિત્રો આપણે શું કર્યું, 1779 ને 3 ભાગ્યા, હજુ તો 0 છે, તો 0 હોય તો એક પોઈન્ટ કાપી લો પાછળથી. તો આવી રીતે મિત્રો આ આપણને જવાબ મળી ગયો. તો આ હતો દાખલો FI નો પહેલો એકદમ સિમ્પલ દાખલો છે. આ સિંગલ રકમ આપી છે, એ XI આપેલી છે, મધ્ય કિંમત આપેલી છે. હવે નેક્સ્ટ દાખલો આપણે ગણીએ. લો આ દાખલો જો, વિદ્યાર્થીઓના એક સમૂહ દ્વારા તેમના પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમના ભાગરૂપે એક સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું. તેમાં તેમને એક વિસ્તારના 20 ઘરો, જો આ 20 એનો મતલબ સિગ્મા FI આપી દીધું. સરવાળો કરવો હોય તો કરી શકો, એનો એ જ થશે. વનસ્પતિના છોડ સંખ્યા વિશે નીચેની માહિતી એકઠી કરી દરેક છોડની સંખ્યાઓનું મધ્ય શોધો. તો જો તમે આ દાખલામાં સિંગલ માહિતી હતી, અહીંયા જો તમને ડબલ માહિતી છે. અહીંયા 3 ખાના હતા, બરાબર ધ્યાન આપજો મિત્રો. 2 ખાના આપ્યા હતા, એક ખાનામાં આપણે દાખલો પૂરો થઈ ગયો. જ્યારે આ દાખલાની અંદર આપણે 4 ખાનાની જરૂર પડશે. હવે 4 ખાના કેમ સાહેબ, તો આ દાખલામાં આપણે XI શોધવી પડશે, જેને આપણે કહીએ છીએ મધ્ય કિંમત. તો કે સાહેબ આ દાખલામાં નથી શોધી, તો આ દાખલામાં XI આપી દીધું, એ પોતે જ મધ્ય કિંમત છે. પણ જ્યારે આવી રીતે વર્ગ ફોર્મમાં આપવામાં આવેલે ત્યારે આપણે મધ્ય કિંમત શોધવી પડે. તો સૌ પ્રથમ આપણે મધ્ય કિંમત શોધવી. હવે મધ્ય કિંમત એટલે શું, તો મધ્ય કિંમતની વાત કરું તો મધ્ય કિંમત એટલે આ અધસીમા આ ઉધ્વસીમા બંનેનો સરવાળો કરીને 2 વડે ભાગવાના. બંનેનો સરવાળો કરીને કેટલા વડે, 2 વડે, અથવા તો જે સરવાળો આવે એને અડધો કરી દેવાનો. તો 0 માં 2 ઉમેરો તો 2, અને 2 ને 2 ભાગશો તો કેટલો જવાબ આવશે, 1. એ જ રીતે એક જવાબ આવશે. એ જ રીતે 4 ને 2 6, 6 ને 2 વડે ભાગશો તો કેટલો જવાબ આવશે, 3. 6 ને 4 10, 10 ને 2 ભાગશો તો કેટલો જવાબ આવશે, 5. તો આમ તમે જોઈ શકો છો દરેકમાં જો 2 2 નું અંતર છે. તો 2 2 અંતર હોય તો આ 1 2 શોધ્યા પછી 2 2 2 2 મૂકતા જશો પ્લસ, તો પણ તમને મળી જાય. વારે ઘડીએ આવું કરવાની જરૂર નથી, બરાબર. પણ ખાસ ધ્યાન રાખવું, સમાન વર્ગ લંબાઈનો દાખલો હોય. હવે મનમાં પ્રશ્ન થાય સમાન વર્ગ લંબાઈનો દાખલો એટલે શું, તો અગાઉ આપણે જ્યારે સૂત્રની માહિતી આપી ત્યારે એ વાત સમજાવી દીધી, છતાં પણ ફરી સમજી લઈએ. જો આ બંને વચ્ચે 2 નું અંતર, 4 માંથી 2 જાય તો 2, 6 માંથી 4 જાય તો 2, 8 માંથી 6 જાય તો 2, 10 માંથી 8 જાય તો 2, 12 માંથી 10 જાય તો 2, 14 માંથી 12, તો દરેક વર્ગ વચ્ચેનું અંતર સરખું, એને કહેવાય સમાન વર્ગ લંબાઈ વાળો દાખલો. જો એવું હોય તો અંતર જેટલું એટલું પ્લસ કરતા જાઓ, તમને જવાબ મળી જાય. 5 માં 2 ઉમેરો તો 7, 7 માં 2 ઉમેરો તો 9, 9 માં 2 ઉમેરો તો 11, 11 માં 2 ઉમેરો તો 13. તો આવી રીતે મિત્રો મધ્ય કિંમત શોધી નાખવાની. હવે આપણે જે જરૂર છે એ FI XI. શું કહેવા માંગે છે આ ખાનું, કે FI નો ને XI નો ગુણાકાર કરો. FI આર્યા, XI આ બંનેનો ગુણાકાર કરી મૂકો. 1 1 1, 2 તરી 6, 5 1 5, 7 5 35, 9 6 54, 11 2 22, 13 તરી 39. તો આવી રીતે મિત્રો એક ખાનું પ્લસ થયું. આ ખાનું તો આગળના દાખલામાં હતું, આ ખાનું હતું. તો આ શું આવ્યું કહેવાય, મધ્ય કિંમત. કેવી રીતે શોધી, આ બંનેનો સરવાળો કરીને 2 વડે ભાગી દીધા. હવે શું કરવાનું, તો હવે આપણે દાખલો આગળ ગણીએ. તો આ દાખલાની અંદર પહેલા આપણે આનો સરવાળો કરો, સિગ્મા FI તો આપેલો છે 20.
અને ના આપ્યો તો એ સરવાળો કરી જો 20 જ હોય. બીજી એક જરૂર પડશે અહીંયા સિગ્મા એફઆઈ એક્સઆઈ. તો સરવાળો કરો 9 ને 2 11, 11 ને 4 15, 15 ને 5 20, 20 ને 5 25, 25 ને 6 31 ને 1 32, 32 નો બગડો વધી પડી 3, 3 6 5 11 12 13 14 15 ને 16 162. સરવાળો ફરીવાર એકવાર ચેક કરી લેવાનો. ઓકે ડન. બસ તો મિત્રો આવી રીતે તમને આવડી જાય. એફઆઈ એક્સઆઈ ની બેસ્ટ રીત છે ટૂંકી. સાહેબ અમને ખબર કેમ નહીં પડે કે અમે એફઆઈ એક્સઆઈ થી દાખલો ગણીએ, એફઆઈ ડીઆઈ થી ગણીએ, એફઆઈ યુઆઈ થી ગણીએ? આ પણ આપણે આગળના વિડીયોમાં સમજાયું. ફરીવાર સમજાવી દો મિત્રો. જો તમે એક્સઆઈ શોધો અને એફઆઈ તો આપેલી જ હોય અને તમને એવું લાગે કે હું આ બંનેનો ગુણાકાર એકદમ સરળતાથી કરી શકીશ, જેમ કે આપણે અહીંયા કરી શક્યા, તો બેસ્ટ રીત છે એફઆઈ એક્સઆઈ. પરીક્ષામાં મોસ્ટલી આટલું કહેતા હોય છે કે ભાઈ મધ્યક શોધો, તો તમને ફાવે એ રીતે શોધો, કોઈ પ્રોબ્લેમ નથી. તો આવી રીતે ગુણાકાર સરળતાથી કરી શકો તો બેસ્ટ રીત છે એફઆઈ એક્સઆઈ. આ રીતે દાખલો ગણાય, એકદમ સિમ્પલમાં જવાબ આવી જશે. હવે સૂત્ર મૂકો, x બાર બરાબર સિગ્મા એફઆઈ એક્સઆઈ સિગ્મા એફઆઈ. તો મિત્રો સિગ્મા એફઆઈ ખબર છે 20 અને આ 162. સિગ્મા એફઆઈ એક્સઆઈ કેટલા છે? 162. હમણાં મેં કીધું હતું ભાગાકારનું વાત કરી હતી, તો અહીંયા પણ તમે જો ડાયરેક્ટ ભાગાકાર 2 8 16 અને 2 1 2 81 આયા. તો બધામાં આવું કરી શકાય, તમને આવડતું હોય વ્યવસ્થિત રીતે તો. પણ કોઈ વખત મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ જાય, નાની પણ ભૂલ આવી જાય તો ગયા. તો 162 ને 2 વડે ભાગશો તો કેટલો જવાબ આવશે? 81. અને આ શૂન્ય છે, જ્યારે શૂન્ય આવે તો પાછળથી 1 પોઈન્ટ કાપી લેવાનો. તો આવી રીતે મિત્રો આ જે જવાબ મળ્યો ને એ મળ્યો આપણને x બાર. તો બહુ સિમ્પલ છે. કેવી રીતે? ફરી વાત કરું, આ બે માહિતી આપી હતી. મધ્ય કિંમત કેમની શોધવાની? આ બંનેનો સરવાળો કરીને 2 વડે ભાગો, આ બંનેનો સરવાળો કરીને 2 વડે ભાગો, પછી આ બંનેનો ગુણાકાર કરો અને પછી આની કિંમત ઉપર અને આ નીચે અને ભાગાકાર કરો. અહીંયા જવાબ પૂરો થઈ જશે. આ દાખલો હતો સ્વાધ્યાય 13.1 નો પહેલો દાખલો જે ચોપડીમાં આપેલો છે. હવે એક બીજો દાખલો લઈએ મિત્રો. આ ઉદાહરણ 2 છે. જો ચોપડીમાં 13.1 માં તો 8-9 દાખલા છે. તો જે દાખલા છે બધા દાખલા આ રીતે ગણવા શક્ય નથી, કેમ કે સમયનો તમારે બહુ સમય જતો રહે છે. તો આપણે ખાસ શું ધ્યાન રાખવાની કે દાખલો કયો દાખલો એફઆઈ એક્સઆઈ થી ગણી શકાય એ માટે તમને ખબર પડે. એટલા માટે આપણે એફઆઈ એક્સઆઈ ની રીત સ્પેશિયલ લીધી છે કે એમ રકમ જોવાની, રકમ જોયા પછી એનો મધ્ય કિંમત શોધવાની, મધ્ય કિંમત શોધ્યા પછી તમને એમ લાગે કે બંનેનો ગુણાકાર શક્ય છે, હું સરળતાથી કરી શકીશ, ગુણાકાર સરળતાથી કરી શકીશ, તો બેસ્ટ રીત છે એફઆઈ એક્સઆઈ. આગળના બીજા ચોપડીના દાખલા છે એ આપણે એફઆઈ ડીઆઈ કે એફઆઈ યુઆઈ થી ગણવાના છે. તો સૌપ્રથમ દાખલાની અંદર આપણે સરવાળો કરી નાખીએ. આનો સરવાળો આપ્યો છે. નીચે આપેલા કોષ્ટક ભારતના કેટલાક રાજ્યોમાં ગ્રામીણ વિસ્તારો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની પ્રાથમિક શાળાઓની સ્ત્રી શિક્ષકોનું ટકાવારી વિતરણ આપેલ છે. આ માહિતીનો મધ્યક શોધો. તો સૌપ્રથમ આનો આપણે શું કરી દેવો પડશે? સરવાળો. તો આ સરવાળાને આપણે કહીશું સિગ્મા એફઆઈ. તો કરો સરવાળો. પાંત્રીસ સરવાળો થશે, બરોબર? ઓકે, તો આનો સરવાળો 35 થશે. સરવાળો શાંતિથી કરવાનો. હવે શું કરવાનું મિત્રો? મધ્ય કિંમત. મધ્ય કિંમતને શું કહેવામાં આવે છે? એક્સઆઈ. તો મધ્ય કિંમત કેવી રીતે શોધવાની? પહેલા તો જોવાનો દાખલો કે આ દાખલો સમાન વર્ગ લંબાઈનો છે, દરેકની વચ્ચે કેટલું અંતર છે જાણવું હોય તો કેમ નહીં ખબર પડે? 25 માંથી 15 બાદ કરી દો તો 25 માંથી 5 માંથી 5 જાય તો 0, 2 માંથી 1 જાય તો 1. કેટલાનું અંતર છે? 10 નું અંતર છે, બરાબર ને? તો આવી રીતે એકદમ સરળતાથી ખબર પડી જાય કેટલું અંતર છે. તો 25 માંથી 15 એટલે 10 નું અંતર છે. તો મધ્ય કિંમત શોધવા આપણે શું કરવાનું? આ બંનેનો સરવાળો કરવાનો અને 2 વડે ભાગી દેવાના અથવા તો હાફ કરી દેવાના. તો 25 ને 5 30 ને 10 40, 40 ના અડધા કરો એટલે કેટલા આવે? 20, બરાબર? ફરી 5 ને 5 10 અને
20 ને 30 ને 40, 40 ના અડધા કરો કેટલા આવશે 20. બસ મિત્રો હવે શું કરવાનું, ફરી 35 નો 25 નો સરવાળો કરીને 2 વડે નહીં ભાગવાના. હવે શું કરો 10 10 ઉમેરતા જાઓ, 30 40 50 60 70 અને 80. ફરી વાર કહું છું, આ બંનેનો સરવાળો કરવાનો, સરવાળો કર્યા પછી 2 વડે ભાગવાના, હાફ કરવાના, મળી જાય એ મૂકી દેવાના, પછી જેટલા જેટલાની વર્ગ લંબાઈ હોય જે પ્રમાણે એટલા પ્લસ કરતું જવાનું. તો આવી રીતે આ દાખલો છે, એટલે કે xi આ રીતે મળી જશે. બરોબર, તો સિમ્પલ તમને મધ્ય કિંમત શોધતા આવડી ગઈ હશે. બસ તો હવે આપણે fi xi ને મેળવીએ. તો fi xi મેળવવા માટે fi નો અને xi નો ગુણાકાર કરવાનો. 6 દુ 12 120, 11 તરી 33 330, 4 7 ચોક 28 280, 5 ચોક 20 એટલે 200, 6 ચોક 24 240, 7 દુ 14 140, 80 એકુ ને 80. તો આનો સરવાળાને કહેવાય સિગ્મા fi xi. તો સરવાળો કરી લઈએ. 0 0 0 1390. ફરી વાર ચેક કરી લઈએ. તો આવી રીતે મિત્રો ફરીવાર બે માહિતી આપી હતી. મધ્ય કિંમત શોધી, બંનેનો ગુણાકાર કર્યો, જે ગુણાકાર મળ્યો એનો સરવાળો કર્યો. હવે આપણે સૂત્રમાં કિંમત મૂકીને દાખલો ગણવાનો છે. તો આપણે ગણીએ મિત્રો, x બાર બરાબર સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi. સિમ્પલ મિત્રો, કોઈ મોટી વાત નથી. તો fi xi નો સરવાળો આવ્યો છે 1390 અને સિગ્મા fi આયા છે 35. તો અહીંયા 5 ની ચાવી લાગે છે મિત્રો. 1390 ને પણ 5 ની ચાવી લાગે, આને પણ 5 ની ચાવી લાગે. તો જે વિદ્યાર્થીને ચાવી આમાં ખબર ના પડતી હોય તો એક જ વાત છે મિત્રો, 1390 ભાગ્યા 35 કરી દેવાના, તરત જવાબ આવી જાય. બરોબર. તો 5 ની ચાવી એટલે આને પણ 5 ભાગો, આને પણ 5 ભાગો, આને 5 ભાગશો તો 7 જવાબ આવશે. આને 5 વડે ભાગો તો 5 દુ 10 અને 5 સિત્તા 35, 4 વધે 40, 5 અઠ્ઠા ને 40, 278. અને જો આમાં તકલીફ પડતી હોય તો સાઈડમાં આવી રીતે કરી દેવાનું. બરોબર. આ શોર્ટકટ ઘણા બધા વિદ્યાર્થીને નથી આવડતા હોતા, તો જેને નથી આવડતા ભાગાકાર એની માટે આ સ્પેશિયલ છે. 5 દુ 10, 3 39, 5 સિત્તા 35, 4 વધ્યા 39, 40, 5 અઠ્ઠા ને 40. જો ચાવી લાગતી હોય કમ્પ્લીટ તો પોઈન્ટમાં જવાબ ના આવે. બરોબર. હવે આપણી પાસે કોઈ ઓપ્શન છે ના કઈ, તો 278 ને કેટલાય ભાગી દેવાના? 7 વડે. બરોબર. તો 7 તરી 21, 7 માંથી 1 જશે તો 6, 68, 2 0, 9 સિત્તા 63, 8 માંથી 3 જશે તો 5, તો 5 વધ્યા, શૂન્ય મૂકીશું તો અહીંયા પોઈન્ટ આવશે. 77 49, 1 વધ્યો ફરી શૂન્ય, 7 એકુ ને 7, 3 વધ્યા 30, 7 ચોક ને 28. બસ તો આગળ જવાની જરૂર નથી. ત્રીજો આંકડો 5 કે 5 કરતા નાનો આવે તો બસ આટલો જ જવાબ છે આપણો. તો આપણને જવાબ શું મળ્યો? 39.71. બરોબર. તો સિમ્પલ. હવે ગમે તેવો દાખલો પૂછે, બરોબર, તો પહેલા દાખલો કરતા પહેલા શું જોવાનું? પહેલા રકમ લખવાની, પછી મધ્ય કિંમત શોધવાની. મધ્ય કિંમત શોધ્યા પછી તમને એમ લાગે, જો આ પણ એક સાદા ગુણાકાર જ છે, તમને એમ લાગે કે આ બંનેનો ગુણાકાર બહુ સરળતાથી હું કરી શકીશ, બરોબર છે, તો બહુ સમય નહીં જાય, વાર નહીં લાગે, તો સિમ્પલ ગુણાકાર કરીને fi xi કરવાનો અને fi xi કરીને આવી રીતે આ દાખલો ગણી નાખવાનો. તો આવી રીતે કેટલા દાખલા આપણે ગણ્યા આમાં ખાસ જોજો મિત્રો. એક સાદો દાખલો, આ સિંગલ રકમનો જ્યારે દાખલો આપે તો એને શું કહેવાય? આ સિંગલ રકમનો જે દાખલો છે એ દાખલાને કહેવામાં સાદો દાખલો. આ દાખલામાં મધ્ય કિંમત પોતે, બસ ખાસ આ જ સમજવાનું, આ પોતે જ મધ્ય કિંમત છે. પાછા આની મધ્ય કિંમત શોધવા ના બેસતા,
એટલા માટે અહીંયા આ મધ્ય કિંમતનો બંનેનો સરવાળો FI આવૃત્તિ આપેલી હતી, ગુણાકાર કર્યો, જવાબ મળી ગયો. પછીનો દાખલો આપણે કેવો ગણ્યો, જેમાં વર્ગ હતા, જેમાં વર્ગ લંબાઈ વાળો દાખલો હતો. તો મધ્ય કિંમત શોધી, પછી મધ્ય કિંમતનો નાનો ગુણાકાર કર્યો અને આવી રીતે. ત્રીજો દાખલો હતો જેમાં આવી રીતે XI શોધ્યા, બંનેનો ગુણાકાર કર્યો ને આ જવાબ લાવ્યા. તો મિત્રો આવી રીતે જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરજો.